રાજ્યના વાતાવરણમાં આજે એકાએક પલટો જોવા મળી રહ્યો છે। આજે સવારથી જ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। સાથે જ ઠંડીનું જોર પણ ઘટ્યું છે। રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાયો છે। આજે 13.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું, જ્યારે સૌથી ઠંડુ શહેર રહેતા નલિયા શહેરમાં આજે લઘુત્તમ તાપમાનનો પારો 14 ડિગ્રીએ પહોંચ્યો છે। આગામી સમયમાં રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। તો આ તરફ ઉત્તર ભારતમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે। એક તરફ દિવસભર રહેલા તડકાને કારણે લોકોને ઠંડીમાંથી રાહત મળી રહી છે, તો બીજી તરફ રાત્રે ઠંડા પવનોના કારણે કડકડતી ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 થી 3 દિવસ દરમિયાન દિલ્હીમાં હળવા વરસાદી ઝાપટાં થવાની શક્યતા છે। તો હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કોલ્ડ વેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।